કેમ કે બધું સડી જાય. ટમેટા નાખી ગરમમાં ગરમ લાય બધી શોખી છે ને લાડવાની. જો લોટ પડે છે. જય સિયારામ બધાને મહાદેવ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોરારી બાપુની રામકથા છે. એમ કે ગોપનાથ બેઠી છે તો એમનું ભવ્ય રસોડું છે ને એ આજ તમને બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ને કમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. હાલો તમને ભવ્ય રસોડું બતાવું મોરારી બાપુ. તો ભાઈ હે ને શાક બની રહ્યું છે. પેલા રાય શાક નાખી દીધું. તામલપત્ર જુઓ તમે કેટલા બધા જીરું બધી વસ્તુ ત્યાંની અંદર. ચણાનો લોટ એડ કરે છે ભાઈ. ચણાનો લોટ હા એનું શાક બને છે. કોઈ આઈડિયા વાલ તો છે પણ અલગ સિસ્ટમથી બને છે. ચણાનો લોટ નાખી ચણાનો લોટ એડ કરે. ચણાનો લોટ પછી જો મીઠો લીમડો નાખ્યો. મીઠો લીમડાનો વઘાર મારી દીધો છે કમ્પ્લીટ. બધું આ રીતની ગ્રેવી નાખી. આ મરચાંની ગ્રેવી છે. મરચાંની ગ્રેવી પણ એડ કરી દીધી. જુઓ આદુની પેસ્ટ. જો ભાઈ હળદર મરચું નાખી દીધું છે. બધું મિક્સ. ફટાફટ શાક બને છે એકદમ ફાસ્ટ. ટમેટા આવે. ટમેટા ને એ સામેનું છે ને ભાઈ ગોળ છે. જો ગોળની ભેલી છે. હવે જો પાણી નાખવા મળ્યા છે ફટાફટ. આ બધું ચડવા મળે છે. પાણી ભાઈ આ શાક તો જુઓ તમે કેટલું બને છે. બધી જગ્યાએ શાક બની રહ્યું છે. અહીંયા શાક સામે દાળ સામે પણ શાક એડ કરી રહ્યા છે. વાલનું શાક બને છે. જો બધું જો ભાઈ અહીંયા છે ને હવે પુલાવ નાખવાનું શરૂ થઈ ગયું છે શાકની અંદર. શાક બધું મિક્સ વેજ છે. તમે જોવામાં મિક્સ સબ્જી છે આજમાં. બધું પુલાવા છે એડ કરે છે. હવે એની અંદર ઢવાડ આવે ને કાંઈ દેખાતું. ભાઈ શાક સરસ મજાનું મિક્સ વેજીટેબલ છે. આજે ફુલાવર એડ કરી રહ્યા છે. જો ઢવાડ આવે ને એટલે બાકી બહુ જબરો ટોપ છે. જો શાક બની તો પાસે ને જવાતું એટલી તો જબરી સૂલ ભાઈ ભભક મારે છે. ગેસ છે કાપ. ફુલાવર બધું એડ કરી હલાવવાનું ચાલુ કરી દીધું છે. સરસ મજાનું જો મિક્સ કરે છે ફુલાવર. આખું સબ્જી આ ઓનલી ફુલેવરની છે ભાઈ. બધા અલગ અલગ બે સબ્જી હોય એવું લાગે છે મને. ફલાવરના શાકમાં છે ને ટમેટા લાસ્ટમાં એડ કરવામાં આવે કેમ કે બધું સડી જાય. ટમેટા નાખી હવે આ શાક થોડીક વાર સડશે ને પછી કમ્પ્લીટ થઈ જાય. તો હવે અહીંયા દાળ બની રહી છે. તપેલા ભાઈ તપેલા વેઇટિંગમાં છે. ભાઈ તો કાંઈ ઘટે નહીં. અહીંયા જો શાક બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તેલ નાખ્યું તેલ છે. જો અહીંયા છે ને ભાઈ સાથે સાથે આજે ગાંઠિયા છે. શું કહેવાય આને? ફૂલવડી કહેવાય ને. ગાંઠિયા બની રહ્યા છે. સરસ મજાના ભાઈ છે ને ગાંઠિયા બનાવી રહ્યા છે. ગરમમાં ગરમ લાય આ બધું આજનું મેન્યુ છે ભાઈ. જો ભાઈ આ ગાંઠિયા રેડી થઈ ગયા છે. દેશી સ્ટાઇલમાં હું છું ગાંઠિયા કહું છું કમ્પ્લેટ. કાલો જુઓ તમે અહીં એકદમ ફ્રેશ ને મસ્ત બકેલો કાંઈ ઘટે નહીં. જો છે ને ટમેટા છે. બીજા બધા તપેલા તમે જુઓ ને એ બધું શરૂ થઈ જવાનું છે કામકાજ ધીરે ધીરે. કેમ કે ભાઈ મોરારી બાપુની રામકથા હોય ને એટલે એટલા માણસો આવે એનું નક્કી ન હોય ને. ખાસ કરીને તો આપણા ગોપનાથના આંગણે બેઠી જાય તો એક ગર્વની વાત કહી શકાય કે મારા એરિયામાં આ જો કે જેને ખ્યાલ ન હોય તો કહી દો મારા ગોપનાથ બહુ નજીક જ થાય છે અને સરસ મજાની જગ્યા છે. આગળના વિડીયો પણ હું તમને બતાવીશ. મનોરંજન મેળો છે, ઘણું બધું છે. સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને.
હાલો હવે તમને આગળ બીજું બતાવું ભાઈ. આ લોટલી બાંધવાનો મશીન છે, તમે જુઓ લોટ મળાઈ ગયો કમ્પ્લીટ. મશીન શરૂ કરી દીધું છે, ત્યારે લોટ પડે છે. લોટ કમ્પ્લીટ મળાય શું કહેવાય, આપણે હાથે નો બાંધવો પડે. ત્યારે ટેકનોલોજી એવી આવી ગઈ ભાઈ. હલતું ને તમે વિચારો, આ બધાથી ઊંચું કરીને ઉતારે છે સોલા ઉપરથી, પણ ઉતરતું નથી. ઘણા બધા બહુ મોટું શાક ભાઈ, જબરદસ્ત શાક બની ગયું. ઉતાર ઉતારવામાં ભાઈ હવે આ છે ને દાળનો વઘાર નાખ્યા. જુઓ દાળનો વઘાર છે, પ્યોર મીઠો લીમડો લીમડો કમ્પ્લેટ. દાળ અમે છે એનો વઘાર. દાળનો વઘારમાં ભાઈ છે ને પેલા હવે દાળનો વઘાર કરશે. ટમેટા એડ કરી દીધા છે, ભાઈ દાળનો વઘાર નાખે છે. હવે દાળ છે ને કમ્પ્લેટ તો થઈ ગયેલી છે, વઘાર બાકી છે. આમે આગળ વઘાર રેડી થયો ને એ હવે બધો એડ કરી નાખશે દાળમાં. કમ્પ્લેટ દાળ થઈ જાય ભાઈ. કેટલું મોટા પાયે આયોજન હોય છે મોરારી બાપુની સપ્તાહનો. આ તો હજી શરૂઆત જ છે. આગળ તમે જોઈશો ને તો ભાઈ ઘણું બધું, જેમ જેમ આગળ કથા જેમ આગળ હાલશે ને એમ બહુ બધું માણસો આવતું, એટલે રસોડું પણ બહુ મોટું થતું જાય. અત્યારે તો શરૂઆત છે ને એટલે જો તો શરૂઆતમાં પણ એટલું છે ભાઈ. હવે ત્યાર પછી તમે જોઈ શકો છો આ કોઠાર રૂમ છે, આખો કોઠાર રૂમ છે ભાઈ. તમે વિચારી શકો કે આ કેટલી રસોઈ બનવાની છે. એ તો 50% જ વસ્તુ આવી છે, 50% બાકી છે. પણ કોઠાર રૂમ જો તમને આઈડિયા આવી જાય કે ભાઈ એટલો બધો સ્ટોક અવેલેબલ છે અત્યારે જો. અને અહીંયા તમે જોઈ શકો છો લાડવા બની ગયા છે કમ્પ્લીટ મસ્ત. હા બધી શોકી છે ને લાડવાની, જો એટલી બધી. બધું તમે જોઈ શકો છો સિંગ તેલ ને બધી જ વસ્તુ અહીંયા ડબ્બા પીડ્યા છે તેલના. જુઓ તમે આખો કોઠાર રૂમ છે. હા તમે જોઈ શકો છો બધા તેલના ડબ્બા છે. આ બધી વસ્તુ છે ને ભાઈ જરૂરી છે, ઘીથી માંડીને બધી વસ્તુ પડી છે. આ બધા ઘીના ડબ્બા છે, જો કેટલું જબરજસ્ત કોઠાર રૂમ છે. આ બધો ઘી છે સામે. આ બધી જ વસ્તુ અહીંયાથી લઈને સામે સુધીનો આખો કોઠાર રૂમ છે. એટલે ઘણી બધી વસ્તુમાં મોટી પાયે એમ કહી શકાય કે મોરારી બાપુની રામકથામાં રસોઈનું આયોજન હોય એટલે કોઠાર રૂમ પણ આવા ભવ્ય ડોમ નાખીને બનાવેલા હોય. હવે આપણે આવી ગયા છીએ રોટલી ડિપાર્ટમેન્ટમાં. રોટલીનો લોટ કમ્પ્લીટ થઈને પછી આ રીતના ગુંડલા કરે છે આ લોકો. અને ત્યાર પછી રોટલી બનવાનું શરૂ થઈ ગયું છે. આ જો રોટલી એટલી બની ગઈ છે કમ્પ્લીટ. અહીંયા પણ ભાઈઓ છે એ ગુંડલા કરી રહ્યા છે ભાઈ. બહુ મોટા પાયે રસોડાનું આયોજન હોય છે તો બધી જ જગ્યાએ જો રોટલી. જય સિયારામ, જય સિયારામ. જો ભાઈ આ રોટલી બની રહી છે અત્યારે બધી ગરમા ગરમ. ભાઈ સામે સુધી આખે સુધી રોટલી ડિપાર્ટમેન્ટ છે તો રોટલીનું બધું કાર્ય શરૂ છે આ બાજુ. ત્યાં તમે જુઓ ભાત છે ને એ કાઢી રહ્યા છે ગરમા ગરમ મસ્ત ભાત. જુઓ છે ને ધુમાડા જ આવે છે, કેમ કે આ બધું ગરમા ગરમ આઈટમ રહી ને ભાઈ. જો અહીંયા ભાત સરસ મજાના છે એ ભાઈઓ કાઢી રહ્યા છે. ભાત પણ બફાઈ રહ્યા છે ભાઈ. મોરારી બાપુનું રસોડું છે ને એ જ ભાઈ જબરજસ્ત હોય છે, એકદમ જોયા જેવું રસોડું હોય ને મોરારી બાપુનું ભાઈ. બહુ મોટા પાયે રસોઈનું આયોજન થતું હોય. જુઓ તમે. અને ખાસ તો ભાઈ મોરારી બાપુની સપ્તાહમાં માણસો છે ને સ્પેશિયલ બહારથી આવે છે રસોઈ બનાવવા માટે. તમે જોઈ શકો કેટલી બધી માણસો છે, એમ કે એક સાથે લગભગ આખું ગ્રુપ જ આવે છે. એક અહીંના લોકલ નથી, બધા રાજસ્થાનથી રસોઈ બનાવવા સ્પેશિયલ આવે છે. રાજસ્થાનથી આખું ગ્રુપ રાજસ્થાનથી છે. અને જેટલા દિવસ કથા રહે ત્યાં સુધી આખું રસોડું આ લોકોનું હોય છે. તો તમે જોઈ શકો છો બધા સરસ મજાની સ્પેશિયલ રસોઈનું જ કામ કરી રહ્યા છે. હવે આવી રીતનું કંઈક મોરારી બાપુનું એમ કહી શકાય કે ગોપનાથ રામકથાનું રસોડું તું આશા કરું છું વિડીયો ગમ્યો હશે. ને ખાસ કરીને આવનારા વિડીયોમાં તમને સપ્તાહનું કઈ રીતનું આયોજન છે બધું જ બતાવીશ. સાથે સાથે મનોરંજન મેળા છે, રાત્રિના મેળા છે, બધી જ વસ્તુ તમને આ ચેનલમાં અપડેટ જોવા મળી જશે. તો ખાસ છે ને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે મોરારી બાપુના રામકથાના ઘણા બધા વિડીયો જે આગળ આવવાના છે. તો ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટની અંદર જય શ્રી રામ લખતા જજો. ચલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, મહાદેવ હર.